વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે આજે શરૂઆત કરવાની છે ધોરણ 9 વિષય ગણિત, જેમાં પ્રકરણ નંબર 11. એનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ. બરાબર. આની પહેલા 10મું પ્રકરણ આપણે વ્યવસ્થિત પૂરું કરેલું છે. જો ના જોયું હોય તો તમને પ્લેલિસ્ટની અંદર મળી જશે. ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર. બરાબર, જે કમ્પ્લીટ વ્યવસ્થિત કરેલું છે. બરાબર, નાનકડું ચેપ્ટર હતું, 3 લેક્ચરની અંદર કમ્પ્લીટ થઈ ગયું. આ ઘણું બધું લાંબુ ચેપ્ટર છે, એટલે આની અંદર ઘણી વાર લાગી શકે છે. ચાલો, તો ચેપ્ટર નંબર છે 11, પૃષ્ઠફળ અને ઘનફળ. હવે પૃષ્ઠફળ અને ઘનફળની અંદર આજે બેઝિક થિયરી અને સાથે સાથે સ્વાધ્યાયના અમુક દાખલા પણ જોઈશું. 1, 2, 3 જેટલા થશે એટલા સાથે સાથે જોઈશું આ લેક્ચરની અંદર. બરાબર, તો બેઝિક થિયરીની અંદર કંઈ આખું વધારે નથી, ખાલી જે પ્રમાણે હવે જે સ્વાધ્યાય 11.1 ભણીશું, સ્વાધ્યાય 11.1 એની અંદર જે સૂત્રનો ઉપયોગ થશે એ જ સૂત્ર ખાલી ભણવાના. બરાબર, પછી જ્યારે 11.2 આવશે તો એની અંદર જે સૂત્ર આવશે એ વખતે ભણવાના. બરાબર, બધું એક સાથે ભણવાનું થતું નથી. તો સ્વાધ્યાય 11.1 રિલેટેડ કેટલા સૂત્રો છે? તો ખાલી 2 જ સૂત્ર છે. બરાબર, શંકુ માટેના. બરાબર, અહીંયા મેં કંઈ લખ્યું નથી કે ભાઈ ચેપ્ટર આ તમે થંબનેલમાં જોઈ લીધું હશે એટલા માટે લખ્યું નથી. હવે જો પહેલા શંકુ માટેના સૂત્ર છે. શંકુ. બરાબર, હવે શંકુ આકાર કેવો હોય? શંકુ આકાર અલગ પેનથી ડ્રો કરીએ, જોઈએ. શંકુ એટલે કે જોકરની ટોપી. જોકરની ટોપી મતલબ કે તમે બર્થડે માટે કેક, બર્થડે ટોપી પહેરો છો ને, બરાબર, એને શંકુ આકાર કહેવાય. બરાબર, તો આ શંકુ આકાર છે. હવે જો શંકુની અંદર શું શું હોય? તો નીચે દેખાય ને એને વર્તુળાકાર ભાગ કહેવાય. નીચેનો ભાગ વર્તુળ. હવે જ્યાં વર્તુળ આવે ને ત્યાં પાય આવે એવું વિચારવાનું. જ્યાં વર્તુળ આવે ત્યાં પાય આવે. તો આ વર્તુળાકાર ભાગ થયો. આ વર્તુળની આને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. આ વર્તુળ હોય તો આ ભાગને આ ત્રિજ્યા કહેવાય. તો વર્તુળ દેખાય તો આને શું કહેવાય છે? ત્રિજ્યા. તો આને આર કહેવાય. બરાબર, પછી જે સીધી હોય એને ઊંચાઈ કહેવાય. તો આને ઊંચાઈ કહેવાય, ઊંચાઈ. અને જે આડો ભાગ છે એને એલ કહેવાય, જેને તિર્યક ઊંચાઈ કહેવાય. તિર્યક એટલે કે ત્રાંસી ઊંચાઈ. બરાબર, શંકુ છે, નીચેનો ભાગ જે છે એને વર્તુળાકાર ભાગ કહેવાય. આ વચ્ચેનો ભાગ આને ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યા આર વડે દર્શાવીએ છીએ ત્રિજ્યાને. આ છે એચ, એચને ઊંચાઈ કહેવાય, ઊંચાઈ. અને આ છે એલ, એલ એટલે કે ત્રાંસી ઊંચાઈ અથવા તો તિર્યક ઊંચાઈ. આ બેમાંથી એક કહેવાય. બરાબર, હવે આનું જે સૂત્ર જે છે, આની અંદર 2 સૂત્ર આપેલા છે. શંકુના કેટલા? 2 સૂત્ર. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એક સૂત્ર છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર, સૂત્ર એવું થાય પાઈ આર અને એલ. હવે જો શંકુની જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું છે તો આની અંદર શંકુનો જેટલો ભાગ દેખાય એ કવર કરવાનો. બરાબર, પરંતુ નીચેનું જે વર્તુળનું ક્ષેત્રફળ છે નીચેનું એ લેવાનું થતું નથી. એટલે થાય પાઈ એટલે વર્તુળ થાય ક્ષેત્રફળ ને. બરાબર, આર, આર એટલે એની ત્રિજ્યા થાય અને એલ એટલે એની ત્રાંસી ઊંચાઈ થાય. બરાબર, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે એનું સૂત્ર શું થશે? પાઈ આર એલ. અને બીજું સૂત્ર શંકુનું કુલ પૃષ્ઠફળ. બરાબર, હવે જો શંકુનું કુલ પૃષ્ઠફળ એટલે બધું આવી ગયું, આખે આખું શંકુ, નીચેનું વર્તુળ પણ આવી ગયું. તો કુલ પૃષ્ઠફળની અંદર આ વક્ર સપાટી તો આવે કે ના આવે? પાઈ આર એલ. બરાબર, આ તો અડધું થયું ને. બરાબર, અહીંયા વર્તુળ નથી લીધું પણ કુલ પૃષ્ઠફળ એટલે બધું, એટલે આ તો આવવાનું. અને સાથે બીજું શું એડ થશે? નીચેનું ક્ષેત્રફળ પાયાનું, એટલે પાઈ આર સ્ક્વેર. પાયાનું ક્ષેત્રફળ. પાયો એટલે શું થાય? વર્તુળ. વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર સ્ક્વેર. હવે આની અંદરથી હું કોમન લઉં છું. શું કોમન આવે? બંનેમાં પાઈ આર કોમન. પાઈ આર. તો અહીંયા એલ વધ્યો, અહીંયા એક વખત આર કોમન આવી ગયો તો એક વખત વધ્યો, તો આ એક સૂત્ર થયું. તો 2 સૂત્ર તમારે યાદ રાખવાના, આ 2. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ અને શંકુનું કુલ પૃષ્ઠફળ પાઈ આર કૌંસમાં એલ વત્તા આર, અથવા તો આ રીતે તમે લખવું હોય તો પણ ચાલે. પાઈ આર એલ વત્તા પાઈ આર સ્ક્વેર. રેડી? ખબર પડી? કમ્પ્લીટ. ચાલો, તો
હવે આ શંકુ માટેના આ બે સૂત્ર છે, તો આ બે સૂત્રો જો ખબર પડે તો આખું સ્વાધ્યાય આવડે, બરાબર. તો હવે સ્વાધ્યાયના દાખલા જોઈએ. ચલો, દાખલા નંબર 1ની રકમ આપી છે. શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ 10 સેમી છે, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આકૃતિ જોઈએ તો આકૃતિ કેવી રીતે થાય? પહેલા તો શંકુ કીધું, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો પહેલા હું શંકુ દોરી નાખું. આ રીતે આ થયો શંકુ. બરાબર, આ થઈ એની ઊંચાઈ અને આ થઈ એની ત્રિજ્યા. બરાબર. ચલો, હવે અહીંયા જે કીધું છે એ આપણે બતાવીએ. શું તમને શંકુની અંદર કીધું? હવે તમારે આકૃતિ વ્યવસ્થિત દોરવાની, નીચે લખવાનું. બરાબર, મારે જગ્યા ના હોય એટલે હું સાઈડમાં દોરીશ. ચલો, શંકુના પાયાનો વ્યાસ. પાયાનો વ્યાસ એટલે શું? આ નીચેનું વર્તુળ છે એનો વ્યાસ કીધો. વ્યાસ એટલે શું? આખું લેવાય ને વ્યાસ એટલે આ વર્તુળ હોય, વર્તુળનો વ્યાસ એટલે શું? આખું. બરાબર. તો આનો વ્યાસ એટલે શું થાય? આખી બાજુ. આ વ્યાસ એટલે અહીંથી અહીંયા સુધી કેટલો આપ્યો છે? 10.5 સેમી. 10.5 સેમી આટલો આખો વ્યાસ તમને આપેલો છે. બીજું શું આપ્યું? તેની ત્રાંસી ઊંચાઈ 10 સેમી. ત્રાંસી ઊંચાઈ એટલે આ એલ કહેવાય, યાદ છે? એલ તિર્યક ઊંચાઈ 10 સેમી. 10 સેમી આપેલી છે, તો તેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેં કાલે હમણાં પહેલું સૂત્ર લખાયું, બરાબર. તો એનું સૂત્ર શું થાય? પાઈ આર એલ. તો એની અંદર પાઈની જરૂર પડે. હવે જ્યારે રકમ લખો ને એની ઉપર જ તમને પુસ્તકની અંદર જ આપેલું છે કે પાઈની કિંમત ના આપી હોય તો 22/7 લેવાના, બાકી 3.14 આપેલા છે. બરાબર. તો આપણે પાઈની કિંમત કેટલી લેવાની? 22/7. હવે સૂત્રની અંદર શું શું જરૂર પડે એ સમજી લેવાનું. પહેલા સૂત્ર શું છે પહેલા સાઈડમાં લખીએ આપણે. સૂત્ર શું થાય? તો કે પાઈ આર એલ. પાઈ ખબર છે, આર આમાં ક્યાંય આપ્યો નથી, તો આર પહેલા શોધવાનું. બરાબર. અને એલ ખબર છે, બરાબર. તો ખાલી આર શોધવાનું, પછી મૂકવાનું સૂત્ર. ચાલો જોઈએ. હવે જે ડેટા આપ્યો છે ને એના હું લખું પહેલા. શું મને આપ્યું છે? તો કે વ્યાસ આપ્યો છે મને. વ્યાસ ડી, વ્યાસને ડી કહેવાય. બરાબર. કેટલો આપ્યો? 10.5 સેમી. તો વ્યાસ પરથી મને ત્રિજ્યા મળે. ત્રિજ્યા એટલે શું? ત્રિજ્યા એટલે આટલી બાજુ. આને આર કહેવાય, આને પણ આર જ કહેવાય. બરાબર. તો આખું છે વ્યાસ. તો આખું ખબર છે, તો અડધું કેટલું થાય? એનું અડધું થાય. બરાબર. તો લખી શકીએ માટે ત્રિજ્યા આર બરાબર ડીના છેદમાં 2. એટલે આ જે 10.5 છે એના છેદમાં 2 કરો એ તમને મળી જાય વ્યાસ. અરે સોરી, ત્રિજ્યા. તો 10.5 છેદમાં 2 ભાગાકાર ના કરો તો ચાલે, પોઈન્ટમાં જવાબ આવશે એટલા માટે. ચલો હવે શું કરશો? ત્રિજ્યા મળી ગઈ. બીજું શું આપ્યું? તેની ત્રાંસી ઊંચાઈ. ત્રાંસી ઊંચાઈને એલ કહેવાય. એલ બરાબર ત્રાંસી ઊંચાઈ. એલ બરાબર કેટલા છે? 10 સેમી. શોધવાનું શું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર શું થાય? પાઈ આર એલ. પાઈ એટલે કેટલા? 22/7 લેવાના. જે તમને રકમની ઉપર જ લખ્યું છે. પાઈનું મૂલ્ય નથી ખબર ત્યાં 22/7. આર આપણે હાલ કેટલા લીધા? આને આર કહેવાય. કેટલા? 10.5/2. તો લખો 10.5/2 ગુણ્યા એલ. એલ એટલે કેટલા? 10. બોલો કમ્પ્લીટ? ક્લિયર? સાદું રૂપ આપો. 2 ઉડી ગયા. 2 એટલે 11 દુ 22. 11 થયા. ઉપર જે દેખાય બધાનો ગુણાકાર, નીચે 7 છે. એટલે અહીંયા 11 ગુણ્યા 10.5 ગુણ્યા 10 અને છેદમાં 7. આટલું બધું. હવે જો આ બંનેનો ગુણાકાર કરીને આપણે 10.5 ગુણ્યા 10 એટલે 105 થઈ જાય. આ બંનેનો ગુણાકાર કરવો હોય તો કરી જવાનો સાઈડમાં. 11 ગુણ્યા 105/7 થયો. ના ખબર પડે સાઈડમાં કરી નાખવાનું. 105 ગુણ્યા 10. 105 ગુણ્યા 10 અને પાછળથી 1 પોઈન્ટ કાપી લેવાનું એટલે કેટલા થઈ જાય? 105 થઈ જાય. ચલો હવે 15 × 105 થાય 15. તો શું વધ્યું? 11 ગુણ્યા 15. અને આ બંનેનો ગુણાકાર કરી નાખો. 11 ગુણ્યા 15. ટોટલ આન્સર થાય 165. સેમી આપ્યું તો સેમીનો વર્ગ. તો તમારો ફાઇનલ આન્સર કેટલો થયો?
165 સેમીનો વર્ગ. તો આમ કહી શકાય કે આપેલ શંકુનું ક્ષેત્રફળ કેટલું થાય? 165 સેમીનો વર્ગ જેટલું થાય. ક્લિયર? ડન. જોઈએ આની પછીનો દાખલો. ચલો, દાખલા નંબર બીજો આપ્યો છે. રકમ આપી જેની ત્રાંસી ઊંચાઈ 21 મીટર, પાયાનો વ્યાસ 24 મીટર હોય તો શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો. આગળ હતું એક ક્ષેત્રફળ, તો આમાં પૃષ્ઠફળ વસ્તુ એની જ આપી. આકૃતિ ડ્રો કરીએ. આ છે તમારો શંકુ, બરાબર. આમાં શું કીધું? ત્રાંસી ઊંચાઈ 21 મીટર, એટલે કે આ ત્રાંસી ઊંચાઈ 21 મીટર કીધી, બરાબર. અહીંથી આટલી ત્રિજ્યા હોય, આ મુખ્ય ઊંચાઈ હોય, એની કંઈ ગણતરી છે નહીં. ચલો, ત્રાંસી ઊંચાઈ કેટલી કીધી છે? 21 મીટર. ત્રાંસી ઊંચાઈ 21, એટલે કે આ ત્રાંસી ઊંચાઈ છે, આ 21 મીટર છે ટોટલ. બીજું શું કીધું? પાયાનો વ્યાસ 24 મીટર. પાયો આનો વ્યાસ એટલે કે આર એવી, વર્તુળનો વ્યાસ એ છે 24 મીટર. 24 મીટર હોય તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું હતું? પાઈ આર એલ આવે, કૌંસમાં એલ વત્તા આર આવે, એટલે પાઈ આર કૌંસમાં એલ વત્તા આર આવું થતું હતું. જો યાદ ના હોય તો બનાવી દેવાનું. પહેલાં એની પહેલાં આપણે ડેટા તૈયાર કરી દેવી. ત્રાંસી ઊંચાઈ એને એલ કહેવાય. એલ બરાબર 21 મીટર. પાયાનો વ્યાસને ડી કહેવાય. ડી બરાબર 24 મીટર. પણ આપણે વ્યાસની ક્યાંય જરૂર હોતી નથી, એટલે આપણે ત્રિજ્યા લેવાની. ત્રિજ્યા આર બરાબર શું કરાય? D/2, D/2. ડી એટલે 24/2, તો થાય કેટલા? 12 મીટર. એટલે આર કેટલા મળે? 12 મીટર. ચલો, હવે શંકુનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર. શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર. હવે જો કુલ પૃષ્ઠફળમાં પહેલાં તો આખું ક્ષેત્રફળનું લઈ લો, પાઈ આર એલ વત્તા નીચેનું વર્તુળ લઈ લેવાનું, નું ક્ષેત્રફળ વર્તુળનું પાઈ આર સ્ક્વેર. આરમાંથી કોમન લીધું હતું એટલે સૂત્ર કંઈક આવું બનતું હતું. પાઈ આર કોમન લઈએ તો અહીંયા એલ વધે, 2 વખત આર થાય એટલે 1 વખત વધે, એટલે આપણે સૂત્ર આ યાદ રાખવાનું. પણ જો આ યાદ ના રહે તો આ રીતે બનાવીને તમે લખી શકો, બરાબર. ચલો, બરાબર નીચે બરાબર. પાઈ કેટલા લેવાના? કંઈ કીધા નથી રકમમાં, તો 22/7. આર કેટલા મેળવ્યા આપણે? આર એટલે 12 કૌંસમાં એલ એટલે કેટલા? 21 પ્લસ આર એટલે કેટલા પાછા? 12. બોલો રેડી? ચલો, 22/7 ગુણ્યા 12 ગુણ્યા બંને સરવાળો કરો, 2 ને 3 એટલે 33. રેડી? ચલો, હવે અહીંયા છેદ ઉડતો નથી, ક્યાંય છેદ ઉડવાનો થતો નથી. હવે જો કોઈએ આવું કરવું નહીં, 7 તરી 21 એવું કોઈએ કરવું નહીં, કારણ કે આ સરવાળાનું છે આખું. સરવાળો હોય ત્યાં છેદ ઉડે નહીં, ખાલી ગુણાકાર હોય તો જ ઉડે. ખાલી ગુણ્યા કરીને 12 હોય, આ પાછળ 21 હોય, પાછળના 12 ના હોય તો જ છેદ ઉડે, બાકી ના ઉડે. ચલો, હવે અહીંયા શું થશે? ઉપરનો બધાનો ગુણાકાર 22, 12 અને 33 અને છેદમાં 7 છે, તો 22 ગુણ્યા 12 કરો પહેલાં. 22 ગુણ્યા 12, જો મોઢે કશું કરવાનું નહીં, શાંતિથી ગણિત કરી નાખવાનું, બરાબર. ચલો, 22 ગુણ્યા 22, 12 નો 264 ગુણ્યા 33, આની સાથે ગુણ્યા 33. 8712 અને ભાગ્યા 7 છે, તો હજુ ભાગ્યા 7 કરીએ. 8712 ભાગ્યા 7, 1244.5 મીટર છે, તો મીટરનો વર્ગ, એટલે ફાઇનલ આન્સર આપણો આટલો થાય, 1244.5 મીટરનો વર્ગ. તો આ તો દાખલા નંબર 2. આઈ હોપ કે તમને દાખલા નંબર 2માં ખબર પડી હશે. હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 3. રકમ આપે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેમીનો વર્ગ, ત્રાંસી ઊંચાઈ 14, તો શંકુની ત્રિજ્યા શોધો અને કુલ ક્ષેત્રફળ. કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે જે બીજું સૂત્ર લખાય પૃષ્ઠફળ વાળું એ જ થાય, બરાબર. ચલો, હવે આની અંદર આપી દીધું છે અત્યાર સુધી જે દાખલા નંબર 1 અને 2 ગણ્યા એની અંદર ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ શોધવાનું હતું. આની અંદર ઓલરેડી ક્ષેત્રફળ આપી દીધું, તો ત્રિજ્યા શોધવાની પૂછી છે. આકૃતિ દોરી નાખીએ. આ છે આપણો શંકુ. શંકુની અંદર શું આપ્યું? આખું ક્ષેત્રફળ આપ્યું. નીચેનો વર્તુળવાળો ભાગ ગણતરીમાં થાય નહીં, આખું આ જે ભાગ દેખાય તમને
બરાબર. આનું ક્ષેત્રફળ આપી દીધું કેટલું 308 સેમીનો વર્ગ. ત્રાંસી ઊંચાઈ 14 સેમી આપી, આટલી કેટલી આપી 14 સેમી આટલી. તો ત્રિજ્યા શોધવાની થાય આપણે, આ શોધવાનું છે. અને કુલ ક્ષેત્રફળ, એટલે કુલ એટલે પાછું નીચેનું આવી ગયું, એ બધું પાછું શોધવાનું છે. ચલો 1 નંબર. 1 નંબરમાં કીધું પાયાની ત્રિજ્યા. પાયાની ત્રિજ્યા r બરાબર ક્વેશ્ચન માર્ક. પાયાની ત્રિજ્યા આપણે કેવી રીતે શોધી શકીએ? જે ક્ષેત્રફળ આપશે એ મુજબ. તો હું લખું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. જુઓ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું રકમમાં? જો 308. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું? 308 સેમીનો વર્ગ. બરાબર. પરંતુ આનું સૂત્ર શું થાય? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું પાઈ આર એલ થાય કે ના થાય? સૂત્ર પાઈ આર એલ થાય. તો એના બરાબર શું કહેવાય? 308 કહેવાય કે ના કહેવાય? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 આપ્યું, મને એનું સૂત્ર શું થાય? પાઈ આર એલ બરાબરની જગ્યાએ બરાબર 308 ના 308 ખબર પડી જાય. ચાલો, પાઈ કેટલા લેવાના? તો કે 22/7. 22/7 ગુણ્યા આર. વેઇટ એક વાર ચેક કરી લો. 22/7 જ લેવાના છે, કલાક લેવાના છે. ઓકે ડન. પાઈનું મૂલ્ય 22/7 જ છે. બરાબર. ક્યાંક તમને કૌંસમાં આપ્યું હોય પણ મારી ભૂલ થઈ, ક્યાંય આપ્યું નથી. ચલો, એટલે 22/7. આર તો શોધવાના કીધા તમને. તો આરની જગ્યાએ આર. એલ તમને કહી દીધા. ત્રાંસી ઊંચાઈ એલ કેટલી છે? 14. તો અહીંયા લખવાના 14 બરાબર 308 ના 308. બોલો, ખબર પડી કે ના પડી? રેડી. પાઈની જગ્યાએ કિંમત આર ના આર, એલ ના એલ એટલે 14, 308 ના 308. અહીંયા સીધો છેદ ઉડાડી દો. 7 દુ 14 કમ્પ્લીટ. આ 22 ગુણ્યા 2 છે આર. તો 22 અને 2 આ બંને ભાગાકારમાં જાય. જો આવું થશે 22 ગુણ્યા 2 ડાયરેક્ટ 44 ના કરી નાખશો, પેલી બાદ લઈ જાય કેમ કે અહીંયા છેદ ઉડાડી દે. જો આર અહીંયા જ રાખો 308. જો ધ્યાન આપો, અહીંયા શું કર્યું? આ આર છે એમનો એમ લખ્યો. આ 22 અને 2 ગુણાકારમાં છે, તો આ બંને ગુણાકાર વાળું આ બાજુ આવે તો ભાગાકારમાં જાય, એટલે આવું થાય 22 ગુણ્યા 2. બોલો, ખબર પડી કે ના પડી? રેડી. ચલો, હવે અહીંયા હું છેદ ઉડાડું. 2 × 2 2 × 5 = 10 2 × 4 = 8. બરાબર. ચલો, અહીંયા 22 અને અહીંયા 154 એટલે 7 22 + 154 થાય. 7 દુ 14 15. બરાબર. 22 + 154 પાછા 22 + તો આર બરાબર કેટલા મળે? ત્રિજ્યા આર બરાબર 7 સેમી થાય. આર કેટલા થાય? 7 સેમી. બોલો, ખબર પડી કે ના પડી? ડન. હવે 2 નંબરમાં શું પૂછ્યું? કુલ સપાટીનું પૃષ્ઠફળ. બરાબર. ક્ષેત્રફળ લખ્યું છે પણ કહેવાય પૃષ્ઠફળ. કુલ સપાટી એટલે નીચેનું પણ આવી જાય. આ પણ આપણે લઈ લેવાનું. ઉપરનું બધું નીચે આવી જાય. ચલો, હવે 2 નંબર તમને પૂછું. કુલ સપાટીનું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ લખ્યું તો પણ ચાલે. અહીંયા ક્ષેત્રફળ લખેલું છે. ચલો, સૂત્ર શું હતું? હવે બીજું સૂત્ર લખીશ. પાઈ આર કૌંસમાં એલ વત્તા આર વાળું. બરાબર. બનાવીને લખવું હોય તો પણ લખી શકાય. ચલો, પાઈ કેટલા લેવાના? 22/7. આર કેટલા શોધ્યા? 7 કૌંસમાં એલ ઓલરેડી તમને કીધા છે. ત્રાંસી ઊંચાઈ 14 ગુણ્યા આર એટલે 7. લો, રેડી. આ જે છે આ ઉડી જાય કેમ કે આ ગુણાકાર છે આખો, પણ આ 7 દુ 14 ના થાય કેમ કે પાછળ સરવાળો છે, આ પ્લસ છે. બરાબર. 7 ઉડી જાય તો વધે કેટલા? આ 22 વધે, આ બંને સરવાળો 21. આ બંને ગુણાકાર કરો, સરવાળો નહીં ગુણાકાર કરો એટલે તમારો આન્સર 22 ગુણ્યા 21. આન્સર ફાઇનલ થયો 462 સેમીનો વર્ગ. તો કુલ પૃષ્ઠફળ કેટલું થાય? 462 સેમીનો વર્ગ થાય. ડન. ક્લિયર? ઓકે. તો દાખલા નંબર 3 પૂરો. બેઝિક લેક્ચરનો જે તમને ખાલી સૂત્ર જોવાના હતા એ જોયા અને દાખલા નંબર 1 થી 3 જોયા. બરાબર. તો આ ચેપ્ટરના દાખલા નંબર 1 થી 3 અને બેઝિક થિયરી વાળો લેક્ચર અહીંયા પૂરો થાય. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.